તો હવે આપણે નવમો જે હવે જે 9 થી 12 જે છે તમારી પાસે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, તો આપણી સેકન્ડ યુનિટ મતલબ સેકન્ડ પોએમ છે આપણી પાછળ જે આપણને 4 પોએમ આપેલી છે એમાંથી બીજી પોએમ છે. તો હવે પોએમના સવાલના જવાબ કેવા આવી શકે તો એ આપણે જોઈએ. તો ભાઈ અહીં આપણને આપેલું છે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર, ઇન એવરી ફિલ્ડ ઓફ વિટ ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર અડોનિંગ ધ બાવર્સ એન્ડ એવરી મિડોઝ બ્રો. બરાબર. ક્વેશ્ચન 1 આપેલો છે ધ પોએટ ડિસ્ક્રાઇબ ધ કન્ટ્રી લાઈફ એઝ, તો પોએટે કન્ટ્રી લાઈફને કેવી કીધી છે બેટા? સ્વીટ કીધી છે. કેવી કીધી છે? સ્વીટ. તો પહેલાનો જવાબ આવશે માત્ર સ્વીટ. આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એટલે માત્ર આપણે સ્વીટ લખીને છોડી દેવાનું છે. ત્યારબાદ ધ હીટ એન્ડ કોલ્ડ, હીટ અને કોલ્ડ કેવી છે? તો ભાઈ મોડરેટ. મોડરેટ એટલે મધ્યમ, તો અહીંયા આપણે લખશું મોડરેટ. ત્યારબાદ ધ વર્ડ સ્વીટ રાઇમ્સ ઇન ધ વર્ડ, સ્વીટનો રાઇમિંગ કયો છે? સ્વીટનો તો ઉપરનું વાંચવાનું કે ભાઈ સ્વીટનો કયો છે? વીટ. WHEAT. વીટ એટલે ઘઉં. વીટ. આ થઈ ગયું વીટ. એના પછી સોરી, અહીં આપણે 9, 10, 11 કન્ટિન્યુઅસ લઈ લીધું છે. આપણે એનું થોડું દૂર કરી કાઢીએ. 9માં પહેલું, બીજું અને ત્રીજું છે. આમાં હતું મોડરેટ. અને લાસ્ટમાં શું હતું? વીટ. ચાલો. ચાલો હવે 10મું છે. સો ધેટ આઈ સે નો કલ્ટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ ફ્લો. ક્વેશ્ચન 1 હુ ક્લોથ ઇન ગ્રે. ગ્રે કપડામાં કોણ છે? તો બેટા આમાં ફ્લો કોણ ચલાવે? તો ફાર્મર ચલાવે. ઓફકોર્સ આપણને ખબર જ છે. તો આપણે એ લખશું ફાર્મર્સ. બરાબર. ફાર્મર્સ કોના માટે જશે? ફાર્મર્સ. ત્યારબાદ બીજું છે ધ વર્ડ મે રાઇમ્સ. મેનો રાઇમ વર્ડ કયો છે? મે. MAY. મે. તો એનો છે ગ્રે. કયો છે? ગ્રે. અને ત્રીજું છે ધ વર્ડ સ્વીટ રાઇમ્સ. ઓકે સોરી, નીચે વાળું નો બ્લેન્ક આયરું. આ જો હું તમને હાઇલાઇટ કરું. આ નો કેન બી કમ્પેર્ડ ટુ ફાર્મર્સ. બ્લેન્ક. નો પછી આ બ્લેન્ક છે, આ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં આપણે કોની કલ્પના ફાર્મર સાથે નથી કરી શકાતી? તો બેટા અહીં લખ્યું છે નો કોર્ટિયર મેં કમ્પેર વિથ ધેમ. નો કોર્ટિયર. કોર્ટિયર એટલે બેટા દરબારીઓ. કોર્ટિયર એટલે દરબારીઓ. બરાબર. કોર્ટિયર એટલે દરબારીઓ. કોર્ટિયર એટલે દરબારીઓ. ચાલો હવે છે 11મું. ધ રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, ધેન ફોલ્ડિંગ ધેર શીપ દે હાસન ટુ સ્લીપ. બરાબર. એનો આપણે જવાબ ગોતીએ. ક્વેશ્ચન 1 ધ ફાર્મર રાઇઝ. ફાર્મર ક્યારે જાગે છે? વિથ ધ મોર્નિંગ લાર્ક. તો બસ આપણે માત્ર એટલું લખી દેવાનું છે, વિથ ધ મોર્નિંગ લાર્ક. એના પછી ધ ફાર્મર્સ વર્ક ટીલ. ક્યાં સુધી કામ કરે છે? તો ઓલમોસ્ટ નાઇટ. ઉપરના આપણને આપેલું જ છે ઉપર, ટીલ ઓલમોસ્ટ નાઇટ. જોઈ લખ્યું છે લેબર એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. પછી લાર્ક. ઓકે ધ વર્ડ લાર્ક રાઇમ્સ વિથ વર્ડ લાર્ક. લાર્કનો રાઇમિંગ કયો? તો ડાર્ક.
ચાલો 12મું પહેલું, next morning is ringing with birds that are singing on each green tender bough, with what content and merriment their days are spent, whose minds are bent to follow the useful flow. આ છેલ્લો ફકરો છે. હવે આમાંથી પૂછાય કે ભાઈ ધ વર્ડ બેન્ટ રાઇમ્સ વિથ વર્ડ. બેન્ટનો રાઇમિંગ વર્ડ કયો? બેન્ટ તો આપણે આખું વાંચવી પડે કયો? મને જોવું પડે. રાઇમિંગ એટલે એનો પ્રાસ, બરાબર. તો બેન્ટ સાથે શું છે? સ્પેન્ટ. બેન્ટ સાથે શું છે? સ્પેન્ટ. તો આપણે અહીં લખશું સ્પેન્ટ. ત્યારબાદ 12માનો બીજો શું છે? ધ વર્ડ બો રાઇમ્સ વિથ ધ વર્ડ. બોનો રાઇમિંગ વર્ડ કયો છે? બો તો પ્લો, PLOUGH. અને થર્ડ, ધ ફાર્મર સ્પેન્ડ ધેર ડેઝ ઇન. ફાર્મર એનો આખો ડે, બરાબર, કેવી રીતે? તો ભાઈ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, ફન સાથે અને સંતોષ સાથે. કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. બરાબર. તો અહીં આપણા ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. તો આપણે આ ક્વેશ્ચન આન્સરને થોડા ઉપર લઈ લઈએ, બરાબર. ચાલો હવે આપણે થોડા નીચેની તરફ જઈએ. હવે આવે છે પ્રશ્ન નંબર 2, બરાબર. હા, નહીં, ઓકે. અહીંયા હું પ્રશ્ન 2 આ ફૂદડી કરી છે અને ત્યાં હું લખીશ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે હવે ફટાફટ આના ડાયરેક્ટ જવાબ જ લખી કાઢશું એટલે તમને ખ્યાલ આવી જાય કે શું કરવાનું છે આપણે આમાં. અહીં 13 નંબર છે એટલે આપણે 13 નંબરને જ ફોલો કરવાનું છે. 13, જેમાં પહેલું, ઓકે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ બ્લેન્ક ઓફ યોર ફોર બ્લેન્ક ફોર ધ બ્લેન્ક ક્વેશ્ચન માર્ક સેડ ધ આંટી. તો ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ, તો એના પછી શું આવશે? અપ્રૂવ આવશે. શું આવશે? અપ્રૂવ. કે તને ખબર છે કે તારા ફાધર અપ્રૂવ એટલે માન્યતા આપવી, અપ્રૂવ. ત્યારબાદ બીજો, અપ્રૂવ ઓફ યોર લવ, તો એ આવશે લવ. ફોર ધ ગિટાર, આ આપણી થઈ ગઈ પહેલી ખાલી જગ્યા. બરાબર. ચાલો હવે he was blank and decided to blank these western instrument. હવે જો આ આપણો આ ટોટલ આપણા ચેપ્ટરમાં આવી જાય છે. he was overjoyed એટલે આ જે પહેલી ખાલી જગ્યામાં આવશે એમાં આવશે આ બીજું overjoyed. આ overjoy આવશે આપણી પહેલી ખાલી જગ્યામાં આવશે. ચાલો ફટાફટ હું લખું છું. overjoy. બીજામાં આવશે overjoyed and decided to modify. શું આવશે? modify. અને થર્ડ, modify these western instrument he tried to make it suitable આવશે. છેલ્લે વૈધું છે એ જ આપણી પાસે આવવાનું છે. suitable for playing pure Indian classical music. હવે આવે છે 15મું. 15માં શું આવે કે વન ઇવનિંગ ધેર વોઝ અ, કેવી ગેધરિંગ હતી? ધેર વોઝ અ ગેધરિંગ, બરાબર. ગેધરિંગ એટલે હું લખીશ પહેલામાં ગેધરિંગ. ડાયરેક્ટ જ આવી ગયું મારા મોંમાં, કારણ કે સરખી રીતે
ચેપ્ટર વાંચ્યું હોય તો તમને ડાયરેક્ટ જ તમારા મોઢા પર જ એના વર્ડ્સ તમારા મોઢા પર આવી જશે કમ્પ્લીટલી. ત્યારબાદ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ હુ વર ઓલ્સો પરફોર્મિંગ. જો આવ્યું આ પરફોર્મિંગ. બીજું પરફોર્મિંગ as an artist play music on their classical instrument. કેવા ઇન્સ્ટ્રુમેન્ટ? ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. કેવા ઇન્સ્ટ્રુમેન્ટ? ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. ચાલો હવે 16મું જોઈશું. ચાલો હવે 16મું. ધ સિતાર્સ બ્લેન્ક ઇઝ લાઇક અ બ્લેન્ક. ઓકે, સિતાર્સ સાઉન્ડ, સિતારનો અવાજ હે ને, એટલે આપણે પહેલી ખાલી જગ્યામાં લખશું સાઉન્ડ. ત્યારબાદ બીજામાં લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. કેવું સ્ટ્રીમ? ફ્લોઈંગ સ્ટ્રીમ. અને ત્રીજું યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ડેપ્થ. તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઊંડાણ, ડેપ્થ એટલે ઊંડાણ નથી. 17મું. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. જો લઈએ લોસ્ટ, એ શું આવે છે? લોસ્ટ. ત્યારબાદ બીજામાં આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ. અત્યારે જ આપણે ઉપરના ફકરાઓમાં જોયું, એટલે આ તો આપણને આવડવું જ પડે. ફૂટપ્રિન્ટ્સ. અને ત્યારબાદ થર્ડ ધેટ બ્લેન્ક મસ્ટ હેવ કિલ. તો ડેવિલ, ધેટ ડેવિલ, પેલા ડેવિલે એને મારી જ નાખી હશે. ત્યારબાદ 18મું. 18મું શું છે? પુઅર અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન. તો બેટા ટીયર્સ, એ આ વસ્તુ આપણે જોઈ જ છે. ટીયર્સ. ત્યારબાદ બીજું છે જેમાં આપેલું છે હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર. ડિસઅપિયર. એન્ડ થર્ડ he used to give her juicy green grass and tasty grains. કેવા grains? tasty grains. ત્યારબાદ one fine morning his neighbor. શું આવે છે? neighbor. શું આવે છે? neighbor. his neighbor Govinda appeared. He saw Abu Mia talking to his family only. His only family member. ફેમિલી સાથે હંમેશા મેમ્બર જ આવે. ઘણી બધી વસ્તુ તો તમે જ્યારે બોલો ને ત્યારે જ સેટ થતી હોય છે. બરાબર. ચાલો થર્ડ. યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે હેપી અને હેલ્ધી દેખાવ છો. આ કોણ બોલે છે? યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઇટ. બોલે છે ગોવિંદા. કોને? અબ્બુ મિયાને કહે છે કે તમે બહુ હેલ્ધી અને હેપી લાગો છો. હા, ચાલો 20. સમ યર પાસ ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્શન. ઓફકોર્સ એટ્રેક્શન આવે. ત્યારબાદ બીજું એવરી મોર્નિંગ સી વોચિસ. હે ને?
ધ હિલટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. ટેન્ડર, બરાબર. તો અહીં આપણો સેક્શન એ પૂર્ણ થાય છે. આપણે જોયું સેક્શન એ કઈ રીતે આપણે ફટાફટ પૂર્ણ કર્યો. હવે આપણે સેક્શન બી જોવાના છે. શું જોવાના છે? સેક્શન બી. ત્યારબાદ સેક્શન સી અને ત્યારબાદ સેક્શન ડી. બરાબર. હવે આપણી પાસે 2 સેક્શન છે, સેક્શન એ બી અને સી. ઓકે, 3 સેક્શન બી, સી અને ડી. હવે હું તમને આ જે સેક્શન બી છે, હું તમને આમાં જ ટીક કરાવવાની ટ્રાય કરીશ. ફોર એક્ઝામ્પલ તરીકે જુઓ, આ તમને આખું ટેબલ જ આપેલું છે. તમારે ટેબલ વાંચવાનું છે અને ટેબલ પરથી આ નીચેના ક્વેશ્ચન વાંચવાનું છે. ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન 1, વોટ ડુ ધ સ્ટુડન્ટ લર્ન ફ્રોમ 1150 ટુ 1225? 1150 થી 1225 સુધી શું શીખવાનું છે? તો ઓફકોર્સ ઇંગ્લિશ. તો તમારો જવાબ કેટલો આવે? માત્ર ઇંગ્લિશ. શું આવે? તો લખવાનું ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ ફ્રોમ 1150 ટુ 1225. ચાલો હું લખીને જ આપણે કમ્પ્લીટ કરીએ. સેક્શન બી, જેમાં પણ આપણે શું કરવાનું છે? રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હે ને? ચાલો આપણે થોડુંક આને આ બાજુ સરકાવી લઈએ. ચાલો 21મો છે ને? આપણે 21મો લઈ લે. 21માં પહેલો. ઓકે, વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ લર્ન ફ્રોમ 1150 ટુ 12? તો લખવાનું ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ ફ્રોમ, પછી જે તમારું આગળનું વાક્ય જે છે તમારે આખું પૂર્ણ કરવાનું છે. જે આખરનું વાક્ય જે છે તમારે કયું? તો ભાઈ રૂઆ જો હું તમને બતાવી દઉં એક વખત છે આગળનામાંથી. $11.50 to 12.25 આ થઈ ગયો પહેલો. ત્યારબાદ શું છે? વોટ ડઝ મિસ્ટર ચાંદની ટીચ? મિસિસ ચાંદની શું ભણાવે છે? તો લખવાનું મિસિસ ચાંદની ટીચીસ ઇંગ્લિશ. શું ભણાવે છે? ઇંગ્લિશ ભણાવે છે. ત્યારબાદ વેન ઇઝ શોર્ટ બ્રેક? શોર્ટ બ્રેક ક્યારે છે? તો લખવાનું ધ શોર્ટ બ્રેક ઇઝ એટ. ક્યારે છે? 1 to 150. તો લખવાનું 1 to 1:15 હે ને? ચાલો હવે છે 4th. હુ ટીચીસ મેથ્સ? મેથ્સ કોણ ભણાવે છે? તો લખવાનું મિસ્ટર ભાટિયા ટીચીસ मैथ्स. उसके बाद हु टीचीस साइंस? साइंस कौन भणावे छे? तो लखवानुं मिस्टर ठक्कर टीचीस साइंस. बराबर. तो आ थई गयो 21मो. हवे आवे छे 22मो. चलो, वॉट इज प्राइस ऑफ निरमा साबु? हवे जो निरमा शॉप, सॉरी निरमा शॉप. तो वॉट इज द प्राइस? तो लखवानुं द प्राइस ऑफ निमा शॉप. निरमा नथी, निमा छे भाई, सॉरी निमा नथी, सॉरी निरमा छे, सॉरी निरमा नथी, निमा छे. बोलवामां घणी वखत थई जाय छे. बराबर. चालो कई वांधो नहीं.
વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ નીમા શોપ? તો લખવાનું ઓકે, ધ પ્રાઇસ ઓફ નીમા શોપ ઇઝ ₹12. હુ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ પ્રોડક્ટ? કોણ છે મેન્યુફેક્ચરીઝ? તો લખવાનું કેપિટલમાં નિરમા પ્રાઇવેટ લિમિટેડ ઇઝ ધ મેન્યુફેક્ચરર of this product. What is free with 3 shop? બરાબર, 3 શોપ સાથે શું ફ્રી છે? 3 શોપ. તો લખવાનું 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર. કયું? એક્ટિવ વોશિંગ પાવડર ફ્રી with 3 shops. Give the name of the product. તો ભાઈ what is નીમા શોપ? ખાલી નીમા શોપ લખવાનું, નીમા શોપ. હાઉ મચ ઇઝ ધ વેઇટ ઓફ સોપ? હાઉ મચ, કેટલો વેઇટ છે? કેટલો વેઇટ? તો નેટ વેઇટ ઇઝ 100 ગ્રામ. બરાબર, તો લખવાનું ધ weight of the soap is 100 ગ્રામ. ચાલો, હવે જે 23મો છે બેટા, એ ઉપરનો કોપી ટુ કોપી છે, એટલે આપણે એને નથી લખતા. હવે આવે છે 24. ઓકે, હવે આને થોડુંક આપણે નીચે લઈ આવીએ સેક્શન બીને, એટલે આપણો જે છેલ્લો 24મો જે છે એ આપણે લખી લઈએ. ચાલો, હવે અહીં આપણને નેમ આપેલા છે, ક્વોલિફિકેશન આપેલી છે, પ્રોફેશન, ઇન્કમ અને રેસિડેન્સ આપેલું છે. બરાબર, તો આપણે આને થોડીક સરખી રીતે સમજવાની ટ્રાય કરીએ, કેમ કે આવા એવું નહીં સમગ્ર ગુજરાતમાં હોય, બધી જગ્યાએ પેપર બનતા હોય છે, તો આવા જે ટેબલ છે, નવા એવા ટેબલ ખૂબ જ આવી શકે છે. તો અહીં આપણને નામ આપેલા છે, 4 નામ છે: નિમિષાબેન પ્રજાપતિ, દ્રષ્ટિ બારડ, પ્રતિકે પટેલ, પિંકલ પટેલ. એની ક્વોલિફિકેશન આપેલી છે કે ભાઈ નિમિષાબેન જે છે એમકોમ બીએડ કરેલા છે, દ્રષ્ટિ બારડ MBBS, પ્રતિક MA બીએડ. પછી એ લોકોના પ્રોફેશન આપેલા, એ લોકો કાર્ય શું કરે છે, એમાં 3 ટીચર છે ને આપણી પાસે એક ડૉક્ટર છે. ત્યારબાદ એ લોકોની ઇન્કમ પણ આપેલી છે કે કોની કેટલી ઇન્કમ છે, ત્યારબાદ એ લોકોને રેસિડેન્સ એટલે એ લોકોની સિટી આપેલી છે, લોકો કયા શહેરમાં રહે છે. હું થોડીક સ્પીડમાં બોલી રહ્યો છું કારણ કે આપણો જે વિડીયો છે ઘણો લાંબો થાય છે, કારણ કે આપણે બધા સવાલના જવાબ પણ લખીએ છીએ, એટલે તમારે શાંતિથી સાંભળવાનું પણ છે અને જોવાનું પણ છે. બરાબર, ચાલો 24મો.
હુ ઇઝ અ ડૉક્ટર ઇન નડિયાદ? નડિયાદમાં કોણ ડૉક્ટર છે? તો કોણ? દ્રષ્ટિ બારડ. તો એ લખવાનું તમારે દ્રષ્ટિ બારડ ઇઝ અ ડૉક્ટર ઇન નડિયાદ. પછી હાઉ મચ મની ડઝ નિમિષા અર્ન? નિમિષા કેટલું મની? તો લખવાનું નિમિષા અર્ન્સ હાઉ મેની? નિમિષા કેટલું? 38,000 અહીંયા આપણે અંશની જગ્યાએ આગળ રૂપીસ લગાવી દઈશું. રૂપીસ 28,000 પર મંથ. ચાલો, ત્યારબાદ ત્રીજું, વેર ડઝ પ્રતિક પટેલ લીવ? પ્રતિક પટેલ ક્યાં રહે છે? તો લખવાનું ક્યાં છે? આમાં લખેલું છે સુરત. જો આ લખ્યું તમને સુરત તમારે આ બતાવ્યું છે તો ફરી ધ્યાન આપજો. પ્રતિક પટેલ લીવ્સ ઇન સુરત. ત્યારબાદ વિચ ક્વોલિફિકેશન ડઝ નિમિષા હેવ? નિમિષા પાસે કઈ ક્વોલિફિકેશન છે? તો લખવાનું નિમિષા પાસે એમકોમ બીએડ. તો લખવાનું નિમિષા હેઝ શું છે? એમકોમ બીએડ qualification. Okay, now 5. How many cities are mentioned in table? કેટલી? તો ભાઈ આ એક અંકલેશ્વર, નડિયાદ, સુરત એન્ડ ભરૂચ. તો there are how many? બરાબર, there are, અહીં there are હું મારું મૂકું છું. there are 4 cities in the table. તો અહીં આપણો સેક્શન બી પણ પૂર્ણ થાય છે. સુંદર મજાનો સેક્શન બી આ જો તમારી સામે જ છે. 2 મિનિટ ડિસ્પ્લે કર્યો છે. જો તમારે આને લખવું હોય તો લખી પણ લો, અથવા તો તમારે આને કેપ્ચર કરવો છે તો કેપ્ચર પણ કરી લો. બરાબર.